સમાજશાસ્ત્ર આપણે અગાઉ 4 પ્રકરણ પૂર્ણ કરી ચૂક્યા છીએ. 5મું પ્રકરણ આ વર્ષ પૂરતું અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યું છે, એટલે એમાંથી બોર્ડની પરીક્ષામાં કોઈ પ્રશ્નો પૂછાશે નહીં. આજે આપણે 6થું પ્રકરણ સમૂહ સંચારના માધ્યમો અને સમાજ, આ પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનો વેઇટેજ 10 માર્કનું છે, પણ અન્ય પ્રકરણોનું વેઇટેજ બાકીના પ્રકરણો વચ્ચે વહેંચાઈ શકે છે. દાખલા તરીકે 3 પ્રકરણો બાદ ગયા છે, તો એમાંથી જેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે એ બાકી રહેલા પ્રકરણો વચ્ચે વહેંચાઈ જશે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા આવશે ત્યારે આપણે એની સ્પષ્ટતા પણ તમને કરી દઈશું. પણ હાલ પૂરતું 10 માર્ક, એટલે કે એ 10 માર્કથી વધારે માર્ક્સના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાવાની શક્યતા રહેલી છે. સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. વિદ્યાર્થી મિત્રો, સમૂહ સંચારના માધ્યમો વિશે તમે આગળના ધોરણોની અંદર પણ તમે એના વિશે ભણી ગયા છો. મનોવિજ્ઞાન વિષયમાં પણ આપણે પાછો એના વિશે થોડું ભણવાનું આવશે. અહીંયા સામાજિક દૃષ્ટિકોણ છે, ત્યાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણે સમૂહ સંચારના માધ્યમો વિશેની વાત કરશું. તમે 10મા ધોરણમાં વૈશ્વિકીકરણ વિશે સમજી ચૂક્યા છો કે ધીમે ધીમે આખું વિશ્વ સાંકડું બની રહ્યું છે. વૈશ્વિકીકરણની સંકલ્પના જે છે એ વિશ્વ એક ગામડું બની રહ્યું છે, એના ઉપર એ આધારિત છે. અને વિશ્વ જે સંકોચાઈ રહ્યું છે, નાનું બની રહ્યું છે, તો એના માટેનું સૌથી અગત્યનું પરિબળ જો કોઈ હોય તો એ સંચારના માધ્યમો છે. સંચાર ક્રાંતિ છે. આ સંચાર ક્રાંતિ સંચારના માધ્યમો દ્વારા આવે છે, અને એના દ્વારા વિશ્વ આજે સંકોચાઈ રહ્યું છે. તો તમને તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ સંચાર એટલે શું? તો આપણે સંચારનો વ્યવહારમાં ખૂબ ઉપયોગ કરતા હોઈએ છીએ. સંચારની આખી જે પ્રક્રિયા છે એ વ્યક્તિનો જન્મ થાય ત્યારથી શરૂ થાય અને વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સંચારની પ્રક્રિયા પૂર્ણ થાય. એટલે કે સંચાર છે એ બાળકના જન્મથી શરૂ થઈ અને જીવનના અંતે સંચાર પ્રક્રિયાનો અંત આવે છે. એકબીજા સાથે તમે જે વાતચીત કરો છો, શાળામાં બેલ વાગે તમે ક્લાસમાં આવો, શિક્ષકનું અભિવાદન કરો, નમસ્કાર કહો, સમાચાર પત્ર તમે વાંચો, ફોન ઉપર એકબીજા સાથે વાત કરો, ટેલિવિઝન જુઓ, આ બધું સંચારને કારણે શક્ય બને છે. સંચારને અંગ્રેજીમાં કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી શબ્દ એના માટે છે કોમ્યુનિકેશન. તમે આ શબ્દનો પણ વારંવાર ઉપયોગ કરતા હશો અને સાંભળ્યો પણ હશે. કોમ્યુનિકેશન શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ કોમ્યુન ઉપરથી આવ્યો છે. હિન્દીમાં સંચાર માટે સંચાર, સૂચના, સંચાર વ્યવસ્થા, સંસર્ગ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતીમાં સંચાર માટે સંદેશા વ્યવહાર, સંચાર અને પ્રત્યાયન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રત્યાયન શબ્દ ગુજરાતી ભાષામાં ખૂબ વપરાય છે. સંચાર માટે ગુજરાતીમાં એને પ્રત્યાયન કહેવાય. તો માનવ સમાજની જે આવશ્યક જરૂરિયાતો છે એ પૈકીની એક જરૂરિયાત એ સંચાર છે. સંચાર છે એ 2 કે તેથી વધુ પક્ષો વચ્ચેની એક એવી આંતરક્રિયા છે જેમાં સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ ઉપર
આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે. આ સંચારનો સાદો અર્થ છે. સંચારમાં શું હોય તો બે અથવા એનાથી વધારે પક્ષો હોય, બે વચ્ચે આંતરક્રિયા થાય. શેના દ્વારા તો કોઈ માધ્યમ દ્વારા થાય. દાખલા તરીકે તમે ફોન ઉપર એકબીજાની સાથે વાત કરો તો બે પક્ષ થઈ ગયા. તમે ફોન કરનાર છો, સામેનો ફોન રિસીવ કરનાર, એટલે બે પક્ષ થઈ ગયા. શેના દ્વારા તમે વાતચીત કરો છો તો મોબાઈલ દ્વારા, તો એ માધ્યમ થઈ ગયું. અને તમે જે વાતચીત કરો છો તો એ વાતચીતને કારણે તમારા બંને ઉપર એ વાતચીતની કંઈક અસર થાય છે. તો આવી પ્રક્રિયા જે થાય એને સંચાર કહેવાય. આપણે અગાઉ વાત કરી એમ કે માનવ જીવનમાં સંચારનું ખૂબ જ મહત્વ છે. જન્મથી મૃત્યુ સુધીની આખી આ પ્રક્રિયા છે. એટલે સંચાર છે કે પ્રત્યાયન એ માનવ સમાજનું એક અભિન્ન અંગ છે. આપણે આ પ્રકરણની અંદર સંચારનો અર્થ, પ્રક્રિયા, સમૂહ, લોક માધ્યમ, સમૂહ માધ્યમ, એની અસરો, આ બધા વિશે વિગતે ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. સૌપ્રથમ આપણે સંચારની વ્યાખ્યાઓ જોઈએ. તો એમાં 3 વ્યાખ્યાઓ આપણે જોવાની છે. પહેલી વ્યાખ્યા એડવર્ડ એમરી. સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે. એડવર્ડ એમરી. શું થાય છે સંચારમાં? તો માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવું. પરિવર્તિત કરવું એટલે મોકલવું. એ મોકલવાની કલા છે, એને સંચાર કહેવાય. બીજી વ્યાખ્યા વિદ્યુત જોશીએ આપી છે, થોડી વિગતે છે. વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત પસાર કરે તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. તો એમની વ્યાખ્યા વિગતે છે. વિચાર, લાગણી, ઉર્મિ, ઈચ્છા, ઇન્દ્રિયગત અનુભવો, આપણે જે અનુભવીએ છીએ એ આપણે બીજા સુધી પહોંચાડીએ છીએ. કઈ રીતે પહોંચાડીએ છીએ? તો ભાષા અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા આપણે અન્ય વ્યક્તિ સુધી એને આપણે પહોંચાડીએ છીએ. આ પહોંચાડવાની જે પ્રક્રિયા છે એને પ્રત્યાયન કહેવાય. કીથ ડેવિડ. ત્રીજી વ્યાખ્યા કીથ ડેવિડ. સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા. બહુ સીધી સાદી સરળ વ્યાખ્યા છે. સંચાર એટલે કે પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી, સામસામે એક વ્યક્તિ પણ હોઈ શકે અને વ્યક્તિ અને સામે સમૂહ પણ હોઈ શકે. તો એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ એટલે લાગણી પહોંચાડવાની પ્રક્રિયા એને સંચાર કહેવાય. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સંચાર એક એવું માધ્યમ છે જેના દ્વારા બે વ્યક્તિઓ કે સમૂહની વચ્ચે પરસ્પર ભાવનાઓ અને આકાંક્ષાઓનું આદાન પ્રદાન થાય છે. સંચારના 2 પ્રવાહ છે, જેમાં એક બાજુ સંદેશો મોકલનાર એ સંદેશો મોકલે છે અને બીજી બાજુ સંદેશો મેળવનાર એની પ્રતિક્રિયા આપે છે. દાખલા તરીકે અત્યારે આપણે જે માધ્યમથી ભણી રહ્યા છીએ એ આખી પ્રક્રિયા એ સંચાર છે. હું અહીંથી તમને મોબાઈલ દ્વારા રેકોર્ડિંગ કરી અને આ સમજૂતી મોકલું છું. તમે એને સમજો છો. હું તમને પ્રશ્નો મોકલું છું, તમે મને જવાબ મોકલો છો. આપણી આખી જે આ પ્રક્રિયા થાય એને અંગ્રેજીમાં કમ્યુનિકેશન અને ગુજરાતીમાં પ્રત્યાયન કહેવાય. તો આપણે સંચારની વ્યાખ્યા દ્વારા સંચાર એટલે શું
એ આપણે બરાબર રીતે સમજી ગયા છીએ. હવે આપણે સંચારની લાક્ષણિકતાઓ જોઈએ. તો મુદ્દાસર પ્રશ્ન છે સંચારની લાક્ષણિકતાઓ. કુલ 6 જેટલા મુદ્દાઓ છે. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર બંનેમાં મુદ્દા આધારિત પ્રશ્નો એ ખૂબ અગત્યના છે. મુદ્દા પાકા કરવા એ ખૂબ જ અગત્યનું કાર્ય છે. પાઠની અંદર આવતા દરેક મુદ્દાઓ, પ્રશ્નના મુદ્દાઓ બરાબર રીતે પાકા કરવાના. આપણે હોમવર્ક આપીએ છીએ એમાં પણ મુદ્દા પાકા કરવાનું આપીએ છીએ, કારણ કે આ બધામાંથી મોટા પ્રશ્નો પૂછાઈ શકે. સંચારની લાક્ષણિકતાઓ ટૂંકનોંધ સ્વરૂપનો પ્રશ્ન પૂછાઈ શકે. અને 6 મુદ્દા છે. જો આપણને મુદ્દો આવડે તો જ આપણે અંદર કંઈક વિગત લખી શકીએ. અને કદાચ મુદ્દો આવ્યો પણ એની અંદરની વિગત ન આવડે તો એ મુદ્દા ઉપરથી પણ તમે એકાદ બે લીટી લખી શકો અને એના તમને પૂરા માર્ક મળે. મુદ્દા પૂરા લખ્યા હોય તો પૂરા માર્ક મળવાની સંભાવના ખૂબ વધી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકરણની અંદર જેટલા પ્રશ્નો મુદ્દા આધારિત હોય એની એક અલગ નોંધ તમે તૈયાર કરો અને સતત એને વાંચે રાખો, સતત એનું પુનરાવર્તન કરી રાખો, મનમાં એનું રટણ કરી રાખો. જ્યારે ફ્રી પડીએ, સમય મળે ત્યારે આપણે મુદ્દાઓ આંગળીના વેઢે ગણી લઈએ. સંચારની લાક્ષણિકતા 6 મુદ્દા છે, તો ગમે ત્યારે ફ્રી પીડ્યા હોય ત્યારે આપણે એને ગણી લઈએ કે આ 6 મુદ્દા છે. એટલે એ તાજા ને તાજા રહે અને પરીક્ષા સુધી એ આપણને ખૂબ ઉપયોગી થાય. એટલે મિત્રો, મુદ્દા આધારિત પ્રશ્નોમાં મુદ્દા પાકા કરવા એ ખૂબ જ અગત્યનું છે. જો તમારે આ વિષયમાં સારા માર્ક્સ લાવવા હોય તો મુદ્દા પાકા કર્યા વિના છૂટકો નથી, એમ સમજજો. એટલે દરેક વિદ્યાર્થી પોતાની એક અલગ મુદ્દાઓની એક અલગ ડાયરી બનાવે અને એમાં પ્રકરણ વાઇઝ મુદ્દા આધારિત પ્રશ્નો ઉપર પ્રશ્ન અને નીચે એના માત્ર મુદ્દા એવી નોંધ કરે અને એમાંથી સતત એને વાંચે રાખે. તો તમે સરસ રીતે પરીક્ષા સુધીમાં દરેક પ્રકરણના મુદ્દાઓ આધારિત પ્રશ્નો છે એ બરાબર રીતે પાકા કરી શકશો. જોઈએ આપણે સંચારની લાક્ષણિકતાઓ. તો પહેલો મુદ્દો છે, સંચાર એક અવિરત પ્રક્રિયા છે. મિત્રો, અહીંયા સંચાર છે, છે, સંસાર નથી, ધ્યાન રાખજો. સંચાર એ એક અવિરત પ્રક્રિયા છે. સંચાર વગર માનવ જીવન શક્ય નથી. એટલે કે સંચાર એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. પ્રત્યાયન વિના એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાઓથી જ્ઞાત થતો નથી. જ્ઞાત થવું એટલે સમજવું. જો આપણે કોઈની સાથે પ્રત્યાયન ન કરીએ, વાતચીત ન કરીએ, આંતરક્રિયા ન કરીએ તો બીજી વ્યક્તિ પોતાની લાગણીઓ છે એને સામે વ્યક્તિ સુધી પહોંચાડી શકતો નથી, જાણી શકાતી નથી. સામે વ્યક્તિ શું કહેવા માંગે છે, પ્રત્યાયન વિના આપણે એની લાગણીઓને સમજી શકતા નથી. સંચાર કે પ્રત્યાયનમાં સૂચના, આદેશ, નિર્દેશ, સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવના વગેરે સંદેશાના આદાન પ્રદાનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. સંચાર કે પ્રત્યાયનમાં શું હોય? તો આ બધું જ હોય. એમાં સૂચના પણ હોય, એમાં શિક્ષણ પણ હોય. દાખલા તરીકે અત્યારે આપણે લઈ રહ્યા છીએ તો એ એક પ્રત્યાયન જ છે, કમ્યુનિકેશન છે. તેમાં સૂચના પણ હોય, શિક્ષણ પણ હોય, આદેશ પણ હોય કે તમારે આમ કરવાનું છે, નિર્દેશ પણ હોય. હમણાં આપણે કેમ વાત કરી કે ભાઈ મુદ્દા પાકા કરજો બધા, એ નિર્દેશ થયો. સલાહ પણ હોય, મંતવ્ય પણ હોય, પ્રેરણા પણ હોય, પ્રેમ અને ભાવના પણ હોય. તો સંચાર એક અવિરત પ્રક્રિયા છે. બીજી લાક્ષણિકતા, સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે. સંચારમાં બે વ્યક્તિ અથવા સમૂહની વચ્ચે સંદેશાનું આદાન પ્રદાન થતું હોય છે.
આ અવિરત પ્રક્રિયા દ્વિમાર્ગી છે. દ્વિ એટલે બે માર્ગની છે. કયા બે માર્ગ? કે એક સંદેશો આપનાર પ્રેક્ષક, સંદેશો આપનાર પ્રેષક કે જે સંદેશો આપે છે, અને સંદેશો પ્રાપ્ત કરનાર એની પ્રતિક્રિયા આપે છે. આપણી વચ્ચે ફોન ઉપર વાતચીત થાય તો હું તમને સંદેશો આપનાર છું, તમે સંદેશો મેળવનાર છો. હું તમને સંદેશો આપું છું, તમે મને સામે પ્રતિક્રિયા આપો છો. એટલે સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. એક માર્ગથી પ્રત્યાયન થતું નથી. ઓછામાં ઓછા બે વ્યક્તિ હોય તો જ સંચાર શક્ય બને. એટલે સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. સંચાર માટે માધ્યમ આવશ્યક છે. ત્રીજી લાક્ષણિકતા છે. સંચાર માટે માધ્યમ આવશ્યક છે. સંચારમાં બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે માનવીની વાચા, હાસ્ય, રુદન, ઈશારા, હાવભાવ એવા સંવેદના વાહક માધ્યમ અથવા વર્તમાનપત્ર, રેડિયો, ટીવી, ટેલિફોન, મોબાઈલ એવા ભૌતિક માધ્યમો અનિવાર્ય છે. માધ્યમ વિના પણ સંચાર શક્ય બનતું નથી. સંચાર માટે કોઈને કોઈ માધ્યમ આવશ્યક છે. એ મનુષ્યની વાચા પણ હોઈ શકે, હાસ્ય પણ હોઈ શકે, ઈશારો પણ હોઈ શકે. આપણે ઈશારા દ્વારા પણ એકબીજાની સાથે પ્રત્યાયન કરતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ. તમે બધા ક્લાસમાં બેઠા હોય, કોઈ શિક્ષક ન હોય તો તમે મુક્ત હો, એકબીજા સાથે તમે જોર જોરથી વાત કરતા હો. પણ જેવા શિક્ષક હળવેકથી ક્લાસની અંદર પ્રવેશે એટલે જે સાઇટેડ મિત્રો જોઈ જાય કે સાહેબ આવી ગયા છે, એટલે એ બાજુમાં બેઠેલા મિત્રને ઈશારો કરી દે એટલે એ તરત પોતાની માયાજાળ બધી સંકેલી નાખે. ઈશારો, હાવભાવ. સંચાર માટે માધ્યમ આવશ્યક છે. માધ્યમ વિના સંચારની પ્રક્રિયા શક્ય બનતી નથી. ચોથું લક્ષણ, સંચાર એક પ્રાકૃતિક ગુણ છે. પ્રાકૃતિક એટલે કુદરતી. સંચાર છે એ જન્મજાત ગુણ છે. એનો પ્રારંભ જન્મથી જ થાય છે. દાખલા તરીકે નાનું બાળકનો જન્મ થાય પછી એને ભૂખ લાગે તો રડે. એ રડે એટલે એની માં સમજી જાય કે બાળકને ભૂખ લાગી છે. તો એ રુદન દ્વારા માં અને બાળક વચ્ચે કોમ્યુનિકેશન થયું, પ્રત્યાયન થયું, અને માં સમજી ગઈ કે બાળક ભૂખ્યું છે. માનવીનું બોલવાનું, સાંભળવાનું કૌશલ્ય પ્રાણીઓ કરતાં જુદા પ્રકારનું છે. એ ઉપરાંત લેખન કલાનું કૌશલ્ય છે એ તો પાછું માણસને અજોડ બનાવવાનું કામ કરે છે. તો આમ સંચાર છે એમ મનુષ્યનો પ્રાકૃતિક ગુણ છે, કુદરતી ગુણ છે, એ જન્મજાત ગુણ છે. પાંચમી લાક્ષણિકતા, સંચાર એક સામાજિક પ્રક્રિયા છે. સંચાર એ બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી પ્રક્રિયા છે. આપણે સમજી ચૂક્યા છીએ. આ પ્રક્રિયામાં સંચાર માટેના સંદેશા કે સંજ્ઞાના અર્થો સમાજ દ્વારા પરિભાષિત થયેલા હોય છે. સંચારની આખી જે પ્રક્રિયા થાય એમાં જે સંદેશાઓ અથવા જે સંજ્ઞાઓ મોકલવામાં આવે, હાવભાવ, ઈશારા, આ બધું જે કરવામાં આવે એ સમાજ દ્વારા